જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. નોર્મલી કેપ્સિકમ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ, પણ આજે આપણે કેપ્સિકમની રિલેટેડ એક ટિક્કી બનાવશું જેનું નામ છે સ્ટફ કેપ્સિકમ ટિક્કી. ખૂબ જ અલગ છે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો આપણે એ રેસીપી બનાવીને તૈયારી કરી લઈએ. સો સ્ટફ કેપ્સિકમ ટિક્કી બનાવવા માટે જે સ્ટફિંગની તૈયારી આપણે પહેલાં કરી લઈએ. આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. ચીલી ક્રશ એડ કરશું અને આ જે કલરફુલ કેપ્સિકમ છે એ એની અંદર એડ કરી દઈશું. કોબી પણ આપણે અહીંયા ચોપ કરીને રાખી છે એ પણ એની અંદર એડ કરી દઈશું. હવે આપણે અંદર બી કાઢીને આ ટમેટા ચોપ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. હવે આપણે અંદર આ બોઇલ કરેલા કાચા કેળા એડ કરશું. હવે આ બધું સ્ટફિંગ આપણે પ્રોપર એકવાર હલાવી લઈએ. હવે આપણે એની અંદર પનીર એડ કરી દઈશું અને પ્રોસેસ ચીઝ આપણે એની અંદર એડ કરી દઈશું. આ એક ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો જ નાખો. અદરવાઇઝ તમને અગર એમને જ આ હેલ્ધી ખાવું હોય તો વિધાઉટ ચીઝ પણ આ ખૂબ સરસ લાગશે. હવે આપણે અંદર મસાલો કરી લઈએ. તો લાલ મરચું પાવડર એડ કરશું અને હવે આપણે એની અંદર આ ગ્રીન ચીલી સોસ એડ કરશું. હવે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એની અંદર ચીઝ પણ છે એટલે આપણે મીઠું ખૂબ ઓછી પ્રમાણમાં લઈશું. ગળપણ માટે સાકર. હવે આ ડ્રાય ઓરિગેનો આપણે એની અંદર એડ કરી દઈશું. એનાથી એક સરસ ફ્લેવર આવી જશે. હવે આ બધું મિશ્રણ મસાલા સાથે આપણે પ્રોપર એકવાર હલાવી લઈએ. સો બધો મસાલો એની અંદર પ્રોપર ચડી ગયો છે. હવે આપણે લાસ્ટમાં એની અંદર પાસલે એડ કરી દઈશું. તમારી પાસે પાસલે ન હોય તો ઘરમાં આપણી ફ્રેશ કોથમીર તો હોય જ છે, એ પણ તમે એડ કરી શકો છો. ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને આ જે સ્ટફિંગ છે એને ઠંડુ થવા દઈશું. સો આપણું આ જે સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ જે કેપ્સિકમમાં આપણે એને ભરી લઈએ. કેપ્સિકમની અંદર આપણે આ સ્ટફિંગ કરી લીધું છે, પણ આપણે ટિક્કી સ્ટાઇલ કટિંગ કરવાની છે. તો પ્રોપર સેટ થાય એની માટે આપણે એને ફ્રીજમાં થોડી વાર માટે મૂકી દઈશું. આ જે સ્ટફ કેપ્સિકમ છે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂક્યું હતું, એ થઈ ગયું છે પ્રોપર સેટ. તો હવે આપણે એને ટિક્કી સ્ટાઇલમાં કટ કરી લઈએ. હવે આપણે પેનમાં ઓઇલ ગ્રેસિંગ કરી લઈએ. હવે આપણી જે સ્ટફ ટિક્કી છે એને આ રીતે એક એક મૂકી દઈશું. આપણે કેપ્સિકમને બીજી સાઈડ પલટી કરી દઈએ. અને બીજી બાજુ આપણે ચીઝ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે એને ઢાંકી દઈશું તાકી ચીઝ બરાબર મેલ્ટ થઈ જાય અને આપણી જે ટિક્કી છે એ પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ જાય. યસ, આપણી ટિક્કી બહુ સરસ રીતે થઈ ગઈ છે અને એનું જે ચીઝ છે એ પણ મેલ્ટ થઈ ગયું છે. તો આપણે ડાયરેક્ટ એને પ્લેટમાં કાઢશું. તો આ આપણી સ્ટફ કેપ્સિકમ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ભાવશે. તો આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.